તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મહત્વના સમાચાર જાણવાના છીએ। પેટ્રોલ ડીઝલ બંધ તેમજ પીએમ મોદીનો મોટો નિર્ણય તેમજ આધાર કાર્ડ થશે બંધ। આ તમામ મહત્વના સમાચાર જાણીએ દોસ્તો। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર જાણીએ દોસ્તો। તો ચોમાસાની એન્ટ્રી થઈ। કેરળના દરિયા કિનારે અને ઉત્તર પૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી એક દિવસ પહેલા ચોમાસું શરૂ થયું। સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂનમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે। બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાના પ્રારંભ થશે। 14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે। 14 થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને 14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ થશે। 5 થી 8 પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા આવશે અને આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું આવશે। વધુમાં તેમણે કહ્યું છે દોસ્તો કે આ વર્ષે રાજ્યમાં 98 થી 108% વરસાદ નોંધાશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ખેડૂતોને 17મો હપ્તો। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં 28મી તારીખે 16મો હપ્તો જાહેર કર્યો હતો। ફેબ્રુઆરી 2024માં મહારાષ્ટ્રના યવતમાલમાં તેમની મુલાકાત દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુ પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે। ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે। મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે। મહિલાઓને દર મહિને 15,000 રૂપિયા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેના નિર્ધાર વ્યક્ત કર્યા હતા। ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે? જવાબમાં ગડકરીએ કહ્યું કે 100% શક્ય છે। તે મુશ્કેલ છે પણ અશક્ય નથી। આ મારું વિઝન છે, તેમણે જણાવ્યું દોસ્તો। ભારતમાં ઈંધણની આયાત પર 3.16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જે નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરાશે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું દોસ્તો કે આપ સૌને ખેડૂતોને લગતા મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।